યુગમાં આવીએ. દ્વાપર યુગમાં તો હદ વટાવી દીધી. જ્યારે મહાભારત રચાણી અને પાંડવો હતા ને કૌરવો હતા ને મહાભારત રચાણી ત્યારની વાત. સતી દ્રૌપદીના ચીર ખેંચાણા. ઓહો, ભરી સભામાં કેટલું બધું સ્ત્રીનું અપમાન, મહિલાનું અપમાન, સતીનું અપમાન એ દ્રૌપદી છે. દ્રૌપદીના ચીર હરાણા, સાડીઓ ખેંચાણી ભરી સભામાં. તે પણ કોના વચમાં? ઓલો આંધળો શરીરથી આંખેથી તો હતો જ, અંદરનો પણ આંધળો એવો, સાંભળતો નતો, શું બેરો નતો, બોળો એવો ધૃતરાષ્ટ્ર બેઠો. એ બધાનો દાડો પિતામહ એ ભીષ્મ પિતા બેઠો, ગુરુ બેઠા, સદગુરુઓ બેઠા, કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, કેટલા બધા આમ બેઠા હતા, મોટા મોટા. આને ચીર ખેંચાડા મહિલાના, સ્ત્રીને પકડી વાત દ્રૌપદી અને 5 પાંડવોને બધા બેઠા હતા. ને આ કૌરવોમાંથી જે દુશાસન જે ચીર ખેંચતો, તમે જાણતા હશો, ચીર ખેંચતો હતો ને ત્યારે કોઈ જાગ્યો નહીં. પાંડવો તો મજબૂર હતા, હારી ગયા હતા. વિચાર કરો, એ દ્વાપર યુગની વાતો. પછી કલયુગ બેઠો છે. આજમાં પણ ઘણા બધા જુગારીઓ આવું છે, કરે છે, બહાર નથી આવતા. આ દ્વાપર યુગની જેમ, પાંડવોની જેમ. પાંડવો એમને કોણે અધિકાર આપ્યો હતો કે તમે એક સ્ત્રી મહિલાને દાવમાં લગાડી દો, પત્નીને જુગારમાં? કોણે તમને અધિકાર? એ દ્રૌપદી પૂછે છે પછી, કોણે અધિકાર? મને પૂછ્યા વગર એ બાઈ અવાજ ઉઠાવ્યું છે, એવું નથી ઉઠાવ્યું દ્રૌપદી અવાજ. પણ મારો વાલો દોડીને આવે છે ચીરપુર. એ ક્યાં વાત તમે નથી સાંભળી? એ બીજી દ્વાપર યુગ. હવે કલયુગમાં તો મારા વાલાઓ હવે તો અધવટાઈ ગઈ. કેટલા કુકર્મો, દુષ્કર્મો, બળાત્કારો, અત્યાચારો, પાપો, મહિલાઓ પર અતિ અત્યાચારો. આ તો છાપરે ચડે છે, એ વંચાય છે ને દેખાય, સંભળાય છે. પણ ઘણા એવા જે ઘરોમાં છે, પરિવારોમાં, કે જ્યાં આપણે હજી ખબર નથી પડતી. હશે છે, હશે જ.